મિત્રો આજે છે બીજો શનિવાર એટલે આપણી રજા છે. બીજો અને ચોથો શનિવાર આપણી રજા હોય છે એટલે આપણે આજે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે નીકળી ગયા છીએ કપડવંજની આસપાસ. તો જે લોકોને ખબર નથી એમને પણ હું કહી દઉં કે હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પણ કરું છું અને અહીંયા મારું પેજ મેન્શન કરેલું છે. તો જોઈએ શું આજે નવું મળે છે. આજની આપણી સ્પેશિયલ જે શોધ છે એ સારસ ક્રેનનો ફોટો છે. તો જોઈએ મળે છે કે નહીં. તમને સારસ ક્રેનનો અવાજ સંભળાય છે? તો લાગે છે ઉડીને જતા રહ્યા છે. જોઈએ હવે શું આપણને મળે છે કે નહીં ફોટો. આપણને એક ડક દેખાયું છે અને એનો આપણે એક ફોટો પણ લીધો છે. આનું ફાઇનલ રિઝલ્ટ હું તમને પછી બતાવીશ અને ડિટેલ્સ સાથે. પણ મિત્રો અહીંયા તમે ગ્રીનરી જુઓ, કેટલી જોરદાર ગ્રીનરી છે. તો મિત્રો આપણે કંઈક સારું મળે એની શોધમાં છીએ પણ કંઈ અત્યાર સુધી કંઈ ખાસ મળ્યું નથી. આપણે કેમેરો લઈને સતત એની શોધ કરી રહ્યા છીએ. મિત્રો તમે આ નજારો જુઓ, આ રસ્તાની આજુબાજુ જે ગ્રીનરી છે એ જુઓ. તો મિત્રો આપણને ક્રેન સારસનો ફોટો તો નથી મળી શક્યો. આપણે કાલે સન્ડે રજા છે એમાં પણ અટેમ્પ કરીશું, કોશિશ કરીશું કે મળે. પણ બીજા થોડા પક્ષીઓ જે છે કોમન એ મળ્યા છે આપણને, જેની માહિતી અહીંયા આપી જ છે. આપણને જે આજે પક્ષીઓ જોવા મળ્યા એમાંથી સૌથી કોમન છે લીલો પતંગો એટલે કે ગ્રીન બી ઈટર, જે તમને બહુ જ કોમનલી જોવા મળી જશે. બીજું પક્ષી છે રોઝી સ્ટાર્લિંગ્સ, જેનું ગુજરાતી નામ છે ગુલાબી વયુ. આ પણ તમને કોમનલી કદાચ જોવા મળી શકે છે. ત્રીજું પક્ષી છે બ્લેક ડ્રોંગો, જેને ગુજરાતીમાં કાળો પોશી કહીએ છીએ. આ પણ કોમનલી જોવા મળે છે. ચોથું છે વાયર ટેલ સ્વેલો. આ પણ આપણને જોવા મળી શકે છે આપણી આસપાસ, જેનું ગુજરાતી નામ છે તારપૂંછ તારોડિયું. અને આ છે લેસર વિસલિંગ ડક, જેને ગુજરાતીમાં નાની સિસોટી પણ કહે છે. અને આ છે ઇન્ડિયન ગોલ્ડન ઓરિયલ, જેને ગુજરાતીમાં પીળક કહે છે. આ એટલું કોમન જોવા નથી મળતું. આપણા આસપાસ વાતાવરણ એવું છે એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મિત્રો આખો તમારે વ્લોગ જોવો છે તો આપણી યુટ્યુબ ચેનલ એપિકા પિટારામાં, જેની લિંક બાયોમાં આપી છે, ત્યાં જઈને આખો વ્લોગ જોઈ શકો છો તમે. ધન્યવાદ.